શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગર ખાતે ગુજરાત રાજ્યના પીએમશ્રી સ્કૂલના બાળવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષકોની તાલીમનું આયોજન થયું હતું. દરેક જિલ્લા વાઇઝ 5મી ફેબ્રુઆરીથી 2 દિવસ માટે શિક્ષકશ્રીઓએ અહીં તાલીમ લીધી હતી અને છેલ્લી બેન્ચ 28મી બેન્ચ ગીર સોમનાથ જિલ્લાની તારીખ 27 અને 28 માર્ચના રોજ પૂરી થઈ હતી. તાલીમના અંતે દરેક શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર તાલીમમાં દરેક જિલ્લામાંથી શિક્ષકો આવેલા હતા. 2 દિવસ સુધી અહીં બાલવાટિકા અને ધોરણ 1-2ના શિક્ષકશ્રીઓ પોતાના વર્ગમાં સારું કાર્ય કેવી રીતે કરી શકે, બાલગીત, જોડકણા, અભિનય ગીત અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવી રીતે આપણે શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવી શકીએ, તેમના માટે અહીં આદર્શ અનુભવ રજૂ કરવામાં આવેલા હતા. આ સમગ્ર તાલીમમાં ગાંધીનગરથી ડૉક્ટર કુણાલ સાહેબ પંચાલ, દક્ષિણામૂર્તિ ભવનના આચાર્ય શ્રી વિપુલભાઈ મહેતા, ટ્રસ્ટીશ્રીઓ અને દક્ષિણામૂર્તિના દરેક સ્ટાફના બહેનોએ ખૂબ જ આદરપૂર્વક અમારી સાથે વ્યવહાર કર્યો હતો. 3 વર્ષથી 7 વર્ષ સુધીના બાળક સાથે આપણે કેવી રીતે વધુમાં વધુ આત્મીયતાથી વર્તન કરી શકીએ તેમના વિશે આદર્શ અનુભવો પૂરા પાડ્યા હતા. આ ઉપરાંત આ ચેનલમાં હજી ઘણા બધા વિડીયો બાલગીતના પણ રજૂ થવાના છે અને ઘણી બધી માહિતીઓ પણ તમારી સાથે રજૂ કરવાની છે. તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આ દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન વિશેના ઉના પેસેન્ટર 1ના શિક્ષિકા બહેનશ્રી જ્યોત્સાબેન પટોલિયા કે જેઓ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે, તેમના વિચારો સાંભળીએ. આજે અમે 2 દિવસથી તારીખ 27/3 અને 28/3 2 દિવસથી દક્ષિણામૂર્તિ ભાવનગરની અંદર અમે ટ્રેનિંગ માટે આવ્યા છીએ. પીએમશ્રી શાળાઓમાંથી, ગુજરાતની તમામ પીએમશ્રી શાળાઓમાંથી શિક્ષકોને બાલવાટિકા ધોરણ 1 અને 2ના શિક્ષકોને સજ્જ કરવા માટેથી દક્ષિણામૂર્તિનો કંઈક હેતુ એવો છે કે અમારી પાસે છે એ અમે પીએમશ્રી શાળાઓને આપીએ, એટલે અમને અહીં બોલાવ્યા છે. તો ઉનામાંથી અમે ગીર સોમનાથની આખી ટીમ છે અમારી અત્યારે અહીં ઉપલબ્ધ. તમામ શિક્ષકો બહુ નિષ્ઠાથી ટ્રેનિંગ લીધી છે. કાલે પણ અમને સરસ ભાથું મળ્યું, આજે પણ મળ્યું. એનું તમને આ બે વર્ણન કરું છું. તમને ખ્યાલ આવશે કે બાળકોને શું આપવામાં આવે દક્ષિણામૂર્તિની અંદર અને અમે એમાંથી કેટલું મેળવી અને સાથે લઈ જઈએ છીએ. કાલે સવારમાં અમે આવ્યા. અહીંયા વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે. કૃણાલભાઈ દ્વારા બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. દક્ષિણામૂર્તિનો સ્ટાફ પણ ખૂબ જ માયાળુ છે અને જેને કહીએ કે બાળકો સાથે ઓતપ્રોત કરીને કામ કરતી વ્યક્તિઓ લગભગ માતાઓ જ છે. અહીંયા બેનો દીકરીઓ છે, નાની દીકરીઓ પણ સરસ ટ્રેનિંગ આપે છે બાળકોને, બાલવાટિકાના બાળકોને. તો આનો એક માહોલ તમે જોવો ને તો તમને ખ્યાલ આવશે કે આખી દક્ષિણામૂર્તિમાં તમે ફરો તો હરેક જગ્યાએ બાળકને કેન્દ્રમાં રાખી અને આ કાર્ય કરાવવામાં આવે છે. પહેલી વસ્તુ, અમે કાલે સવારમાં આવ્યા, ડિસિપ્લિન એ ડિસિપ્લિન. આટલા વાગે અમને ટાઈમ ટેબલ આપવામાં આવ્યું, આટલા વાગે કાર્ય ચાલુ થઈ જશે. રજિસ્ટ્રેશન કરી સીધા અમે ત્યાં બેઠા. એના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાનું, સતત એક પછી એક એવી રીતે અમને બપોરે ત્યાં પહેલું સેશન ચાલુ થયું કૃણાલ સાહેબ દ્વારા, પંડ્યા સાહેબ દ્વારા અને ભટ્ટ સાહેબ દ્વારા. અમારા જે સેશન પૂર્ણ થયા તે પછી અમને ડાયરેક્ટ અલગ અલગ પ્રવૃત્તિઓ માટે ટેકરી ઉપર એટલે કે દક્ષિણામૂર્તિના બાલભવનની અંદર અમને આગળ મોકલવામાં આવ્યા. તો ત્યાં હરેક પ્રવૃત્તિની અંદર બાળકને ચીટકકામ, માટીકામ, છાપકામ, રમકડા દ્વારા, કોઈ કટિંગ દ્વારા, ટોપી, ગીજુભાઈને લક્ષમાં રાખી બાળ વાર્તા દ્વારા, ગીતો દ્વારા અને રમતો દ્વારા, આ 3 વસ્તુ એની મુખ્ય છે. બાળગીતો, રમતો અહીંયા ખાસ કરાવવામાં આવે છે અને બાળકો એની સાથે રમી શકે એટલા માટે દરેક વર્ગની અંદર બાળકને લક્ષમાં રાખીને જ એ પ્રવૃત્તિ કરાવવામાં. નાનું ટેબલ હોય ત્યારે કોઈ મોટા બેસી શકે એવા ટેબલ હોતા જ નથી. શિક્ષકો સતત એની ઉપર ઓતપ્રોત રહે છે. ચડાણ ચાલતું હોય તો ત્યાં પણ કંઈક ચિત્રો દોરેલા હોય, ચિત્રો એવા હોય, રમકડા પણ એવા હોય, સ્ટીલના રમકડા, પિત્તળના રમકડા, માટીના રમકડા, કાચના રમકડા, હરેક પ્રકારના કટિંગ કામની અંદર પણ
તમે અમારે ત્યાં ગીર સોમનાથની અંદર બીટી જોશી સાહેબ આવું કંઈક ટોપીઓ 8 પ્રકારની કરતા એ પાછી અમે કાલે અહીંયા રિપીટ કરીને જોઈ. એ ટોપી પ્રવેશ ઉત્સવની અંદર ઘણા વર્ષો પહેલાં ટોપી ફરજિયાત પહેરી હતી, ત્યારે અમે એ ટોપી બનાવતા. અત્યારે બાળકોને રંગીન કાગળમાંથી બનાવીને આપીએ, એટલું ઇનોવેશન થયું. હરેક પ્રવૃત્તિ ઇનોવેશન સાથે અહીંયા કરાવવામાં આવે છે. બધા બાળકો પાસે કોઈ સ્કૂલ બેગ નથી, વોટર બેગ નથી, કોઈ જાતનું ભારણ નથી. ફ્રી ઓફ આવે અને ફ્રી ઓફ જાય, રમતા રમતા આવે, હસતા હસતા જાય છે. અહીંયા દક્ષિણામૂર્તિનું જે અમે કંઈ લીધું છે એ અમે અમારા વર્ગની અંદર આપીશું ગીર સોમનાથની અંદર. એટલે મને એમ લાગે છે કે પીએમ શ્રી શાળાઓમાંથી બીજી શાળાઓ પણ પ્રેરણા મેળવશે.